નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભરૂચ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વર્તુળ કચેરીમાં એક્સ એપ્રિટન્સ લાઇનમેન ભરતી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો ઉમટ્યા હતા। મકતમપુર સ્થિત કચેરી ખાતે ઇન્ટરવ્યૂ અને પોલ ક્લાઇમ્બિંગ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ આશરે 964 જેટલા ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં જોડાયા હતા। ભરતી પારદર્શક રહે તે માટે લાઈવ રેકોર્ડિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ઉમેદવારોના માર્ગદર્શન આપવા 180 જેટલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 20 ટીમો, પોલ ક્લાઇમ્બિંગ માટે 5 ટીમો અને રજિસ્ટ્રેશન માટે 4 ટીમો કાર્યરત હતી। સુરક્ષા માટે પોલીસ અને મેડિકલ ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી। આજે ભરૂચ વર્તુળ કચેરી અંતર્ગત એક્સ એપ્રેન્ટિસ લાઇનમેનના ઇન્ટરવ્યૂની વ્યવસ્થા હાથ ધરવામાં આવેલી છે અને એ લોકોના રિક્રુટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે। જેના માટે ઇન્ટરવ્યૂ આજે લેવામાં આવશે, જેમાં ગુજરાતમાં 964 કેન્ડિડેટ્સે ભાગ લીધો છે અને એ તમામ 964 જુદી જુદી જગ્યાઓથી, ગુજરાતની જુદી જુદી જગ્યાઓથી આવેલા છે અને એમના માટે એક સુચારુ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે પોલીસ તંત્રની પણ સહાય લીધી છે। મેડિકલ કોલેજમાંથી, મેડિકલ હોસ્પિટલમાંથી પણ મેડિકલ ઓફિસરોની સહાય લીધી છે, જેમાં અમે અહીંયા આગળ કેન્ડિડેટ્સને તકલીફ ના પડે એટલા માટે LED દ્વારા એ લોકોને કયા ડોક્યુમેન્ટ્સ કેવી રીતે ગોઠવવા તેના માટે એની સહાય માટે 180 એમ્પ્લોઈઝની વ્યવસ્થા કરી છે કે જે એ લોકોને માટે સહાય કરે અને એ લોકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી અને કોઈ પણ અવરોધ વગર આ પ્રક્રિયા પૂર્ણ થાય। 180 અમારા જે એમ્પ્લોઈઝ છે એની સાથે સાથે 20 ટીમો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, 5 ટીમો પોલ ક્લાઇમ્બિંગ માટે અને 4 ટીમો જે છે તે ડોક્યુમેન્ટ્સ ચેક કરી અને રજિસ્ટ્રેશન માટેની વ્યવસ્થા કરેલી છે। હવે આ સાથે સાથે અમે સેફ્ટીના તમામ જે એ છે એના સેફ્ટીના તમામ સાધનો સાથે અને કોઈને પણ તકલીફ ના પડે એટલા માટે સેફ્ટી બેલ્ટને હેલ્મેટની પણ તમામ વ્યવસ્થા ઊભી કરી અને એ લોકોને પૂરતું માર્ગદર્શન સાથે પોલ ઉપર ચડાવવાની વ્યવસ્થા કરી છે। એ સાથે સાથે આ વ્યવસ્થા અને આ જે રિક્રુટમેન્ટ માટેના જે ઇન્ટરવ્યૂ છે એ પારદર્શક થાય તે માટે અમે મીડિયાને પણ સાથ લીધો છે અને તમામ પ્રક્રિયાઓનું લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવે છે। ઉમેદવારોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સેફ્ટી બેલ્ટ અને હેલ્મેટ સાથે ટેસ્ટ લેવામાં આવી રહ્યા હતા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।